આજે તો હું અને મારા ભાઈબંધો પહોંચી હતા ઓમનાથ ક્રિકેટ ટુર્નામેન્ટમાં। જય સોમનાથ, જય દ્વારકાધીશ બધાને। તો ભાઈ આજે રાખેલું છે ઓમનાથ મહાદેવના મેદાનમાં ક્રિકેટ ટુર્નામેન્ટ, એટલે હું ગાડી લઈને નીકળી ગયો ઓમનાથ મહાદેવના મંદિરે જવા માટે। એટલે ભાઈ આ નહેરમાં દીપડો સામે મળી ગયો તો ક્યાં જાઉં, કઈ સમજાય જ નહીં હો ભાઈ। પછી થોડીક જ વારમાં હું પહોંચી ગયો ઓમનાથ મહાદેવના મંદિરે। નહીં ભાઈ હજી પહોંચ્યો નથી, હજી તો રસ્તામાં જ છે। ઓહો, પાર્કિંગમાં તો બહુ જાજી ગાડી છે ભાઈ, લાગે છે બહુ જાજા બધા લોકો જોવા માટે આવ્યા લાગે। જય ઓમનાથ મહાદેવ। ઓહો ભાઈ, આ બધા ભાઈબંધો તો મારી પહેલા પહોંચી ગયા ભાઈ। આ ઓમનાથ મહાદેવના મેદાનમાં તો ભાઈ સરસ મજાનું ક્રિકેટનું આયોજન કરેલું છે હો ભાઈ। અહીં કેટલા લોકો આવ્યા હતા કોમેન્ટ કરીને કહેજો। અહીં તો બધા છક્કા ને ચોક્કા ને વિકેટો ને બધી બહુ રમતા હતા ભાઈ, એટલે અમને બધાને તો જોવાની બહુ મજા આવી ગઈ ભાઈ। પણ અમે બધા ભાઈબંધોની મજા તો કંઈક અલગ જ હતી હો ભાઈ। અમે તો બધા એ પાછળ બેહીને મજા જ લીધી બધાની। આ મારા ટીણિયાની પણ મજા કંઈક અલગ જ છે। અહીંયા તો જે ટીમ જીતે એને કપ પણ દેવાના છે। અહીંયા તો બધી સુવિધા પણ બહુ સારી રાખેલી છે। આપણે તો ભાઈ છક્કા ને ચોક્કા ને વિકેટો ને બધી બહુ જોઈ લીધી હો ભાઈ। અને બધા જોવા વાળા પણ બહુ જાજા બધા લોકો આવ્યા હતા હો ભાઈ। તો ભાઈ આ ભાઈએ તો 100 બોલમાં 100 છક્કા નહીં પણ 7-8 બોલમાં 8 છક્કા મારેલા છે। આ ભાઈને ધન્યવાદ દેવો પડે હો ભાઈ। હું તો ખુરશી ઉપરથી બેઠો બેઠો જોયા જ કર્યો। આપણે તો ખુરશી મળી જ જાય કારણ કે આપણે સેલિબ્રિટી રહ્યા ને। આ ભાઈને તો જેટલી તારીફ કરી એટલી ઓછી છે હો ભાઈ। આ ભાઈએ તો બધાને મોજ કરાવી દીધી। આ ભાઈએ 17 બોલમાં 72 રન મારી દીધા ભાઈ। આ તો વૈભવ સૂર્યવંશી નો પણ બાપ નીકળ્યો ભાઈ। આ મેચ કરતા વધારે તો આ ભાઈની કોમેન્ટ્રીમાં મજા આવી ગઈ। બધાને આવે ને ગોટા વળવી દીધા હો ભાઈ। ઓહો, આમાં તો બધાને લાઈવ સ્કોર બતાવ્યો। પછી અમે બધા ભાઈબંધો નીકળી ગયા ગોલા ખાવા માટે। પછી થોડીક જ વારમાં પહોંચી ગયા મહાકાળીમાં ગોલા ખાવા માટે। ફાઇનલી થોડીક વાર રાહ જોઈને આવી ગયો સરસ મજાનો ગોલો। પછી ગોલા ખાઈને આવી ગયા અમે પાછા ઓમનાથ મહાદેવના મંદિરે। અહીંયા આ બધાને જોઈને અમારા અંકિતભાઈ ક્રિકેટ રમવાનું ચાલુ કરી દીધી। એની સાથે સાથે આ નાના છોકરાને પણ ભાઈ બહુ મજા આવી ગઈ। પછી રાતના વાગી હતા ભાઈ 2, એટલે અમે નીકળી ગયા ઘર તરફ જવા માટે। વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જજો।